ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરવો હોય તો શું કરવું? સ્મરણ ભક્તિમાં કેટલી તાકાત અને દૈવત છે? ભગવાનનો હૃદગત અભિપ્રાય શું છે? નિર્વિકલ્પ સ્થિતિને પામવાનો ટૂંકો રસ્તો કયો છે? સમજ્યા વિના અને જાણ્યા વિના ભક્તિના માર્ગે ચાલીએ તો શું થાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 1 ઓક્ટોબર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જેને ભગવાનના સ્વરૂપને વિશે પ્રેમ કરવો હોય તેને ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરવા માટેનો અભ્યાસ કરવો. જેમ જેમ તે અભ્યાસ વૃદ્ધિ પામતો જશે તેમ તેમ પરમાત્મા વિશે પ્રેમ પણ વૃદ્ધિ પામતો જશે. ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરતા કરતા તે બધા મહાપુરુષો ભગવદ સ્વરૂપ થઈ ગયા. એમને બધા જ ભાવ દેહથી માંડીને આ સૃષ્ટિના અને માયાના બધા જ ભાવ ટળી ગયા. એને કોઈ ભાવ વિક્ષેપ કરે એવો ન રહ્યો. આવી તાકાતને શક્તિ છે ભગવદ સ્મરણમાં. ભગવાનના સ્વરૂપમાં જ્યારે આત્મા એકતાર સ્મરણમાં રત થઈ જાય છે ત્યારે એને જ બ્રહ્મસ્થિતિ કહેવાય. પછી એ બ્રહ્મસ્થિતિ કરતા કરતા આત્મા ખોવાઈ જાય કે એમાંથી બહાર ન આવી શકે. એને બીજું બધું ખાટી છાશ જેવું થઈ જાય. એ સ્મરણ ભક્તિમાં એટલો બધો લીન આત્મા થઈ જાય. આવું ભગવાનના સ્મરણમાં દૈવત છે. મહારાજને અને મોટા પુરુષને ઘણું આપણું રૂડું કરવું છે. જન્મ મરણથી મુક્ત કરી દેવા છે. વિકારોથી આપણને મુક્ત કરી દેવા. આત્માને બિલકુલ નિર્વિકાર કરી અને ભગવાનના પરમ ભાગવત પુરુષ થાય અને અનાદિ મુક્તની સ્થિતિને પામે એવો આત્માને ચોખ્ખો કરવો છે અને અનાદિ મુક્તની સ્થિતિને પમાડવો છે. ભગવાનનો આ હૃદગત અભિપ્રાય છે. પણ ઘણી વખત જીવ એના કર્મની કે સમજણની કે અણઆવડત કે અજ્ઞાનરૂપી અંધકારની એવી કઠણાઈ હોય છે કે પ્રભુ સામે ચાલીને આવું મહાદિવ્ય સુખ આપણને આપે તોય જીવ ભોગવી નથી શકતો, પ્રાપ્ત નથી કરી શકતો. મેથાણમાં એક માજીને મહારાજે કહ્યું કે તમે સ્વામિનારાયણ યા તો રામ બોલો તો તમારું આત્યંતિક કલ્યાણ કરી દઉં. પણ એ માજી ના બોલ્યા. નિર્વિકલ્પ મુક્ત એને પરમાત્મા સિવાય કશું જ દેખાતું નથી. એનો મિનિંગ એમ છે કે એમાંથી કાંઈ સુખ કે અધિકતા નથી માનતો. એમાંય કોઈ દી આશ્ચર્ય નથી માનતો. નથી દેખાતું એટલે ભગવાનની મૂર્તિ સિવાય કોઈ બ્રહ્માંડ, કોઈ મુક્ત, કોઈ પ્રકાશ, કોઈ બ્રહ્મ, આ બધું જે કંઈ ભેદ જે શાસ્ત્રમાં બતાવ્યું છે એને નથી દેખાતું. એવું નથી પણ એની નજરમાં નથી આવતું એટલે એમાં એને કોઈ સુખ નથી આવતું, કોઈ માલ નથી જણાતો. કેવળ ભગવાનની મૂર્તિના સુખમાં અને એના આનંદમાં એટલો બધો લહેલીન રહેતો હોય છે. અને તે સુખના આનંદમાં લહેલીન રહેતો હોય તે ભગવાનનું કીર્તન, સ્મરણ, ધ્યાન, પરમાત્મા સંબંધી પરમાત્માના ચરિત્રો, એ ચરિત્રમાં એટલો બધો ખોવાઈ જાય. એ ચરિત્ર શ્રવણ કરતો હોય, સ્મરણ કરતો હોય. ભગવાનના ચરિત્ર ગાવામાં દેહના બધા બંધનો છૂટી જાય. દેહના છૂટી જાય. દેહ સાથેના એના અભિનિવેશના બંધનો છે એ છૂટી જાય અને અવિરત ભગવાનના ચરિત્રમાં એવો લહેલીન રહે આત્મા કે એમાં એને તૃપ્તિ ન થાય. દાદા ખાચર જ્યારે હરિચરિત્રોનું પાન કરવા માટે મુક્તાનંદ સ્વામી પાસે બેસતા ત્યારે દાદા ખાચરને એમાં તૃપ્તિ ન હતી થતી. પરબ્રહ્મ પરમાત્મા આ ધરતી ઉપર આવ્યા અને એ પરમાત્માએ આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને એની જ્ઞા અખંડને અખંડ કરવી. આ સભા તો અક્ષરધામની જ સભા છે. બાકી અક્ષરધામમાં ગયા તો હા ન પડે તો ક્યારે પડશે? અહીં પડી હશે તો ત્યાં પડશે. અક્ષરધામની જ સભા છે અને અક્ષરધામમાં જ હું બેઠો છું અને મહારાજના મહાદિવ્ય ચરિત્રોનું શ્રવણ કરી રહ્યો છું. આ ભગવાન શ્રી હરિની કૃપા છે એટલે આપણને અંદરથી ફિલિંગ થવું જોઈએ. હા પડવી જોઈએ. એટલે આને કહેવાય નિર્વિકલ્પ મુક્ત. આ બધા અક્ષરધામના મુક્ત છે એ હા નથી પડતી તો સવિકલ્પ મુક્ત. એને એક વખત હા પાડવી પડશે ત્યારે એ નિર્વિકલ્પ મુક્ત થશે. જે નિર્વિકલ્પ સ્થિતિને પામવા લાખો વર્ષ સુધી આરાધના, તપસ્યા કરી અને યોગ સિદ્ધ કરી, ઘણી બધી મહેનત કરી અને શરીરને સૂકવી લાકડા જેવું કરી નાખે ત્યારે નિર્વિકલ્પ સમાધિને પમાય તોય પમાય. અહીંયા તો તમે હા પાડો એટલે નિર્વિકલ્પ સમાધિ મનાવવું જોઈએ.
શ્રદ્ધા હોય તો થાય, વિશ્વાસ હોય તો થાય, નહીંતર કશું જ ના થાય. સમજ્યા વિના જાણ્યા વિના ભક્તિના માર્ગે ચાલીએ અને જો કદાચ સવિકલ્પ સમાધિના માર્ગે આપણે ચડી ગયા અને સવિકલ્પ મુક્તના યોગમાં જો આપણે આવી ગયા તો નિર્વિકલ્પ સ્થિતિને પહોંચવાનું બહુ દૂર રહેશે, કારણ કે સવિકલ્પ છે ને એ બ્રહ્મ સ્થિતિથી પર નથી. આત્મા ગતિ કરતો અને એમાં જ પરિપૂર્ણતા માને છે, એટલે આખો વાદ આકાર ઉડી જાય છે અને નિરાકાર વાદ થાય છે અને બ્રહ્મસ્યામી થઈ જવાય છે, એટલે એના માટે કોઈ ભગવાન જ નથી. માટે નિર્વિકલ્પ સ્થિતિ પામવું હોય તો નિર્વિકલ્પ મુક્તને વળગજો. એવા નિર્વિકલ્પ સ્થિતિને પામેલા મુક્ત પુરુષ હોય એનો અહોરાત્રિ સમાગમ કરશો તો એના યોગે અને એના સંબંધે કરીને નિર્વિકલ્પ સ્થિતિ છતે દેહે આત્મા વિના સાધને સિદ્ધ દશા પામી જાય અને પરબ્રહ્મ પરમાત્માનો આનંદ અને સુખ એવું આવે કે ઘડીભર મૂકી ન શકે. મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થઈને જતા હતા અને સચ્ચિદાનંદ સ્વામી પાછા પગે દોડતા દોડતા મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી અને પંથ કાપતા અને ઘડીભર પણ મહારાજની મૂર્તિમાંથી વૃત્તિ તોડવાનું પોષાતું ન હતું. કેવી પ્રીતિ હશે, કેવો સ્નેહ હશે! મોક્ષની વાત બહુ સાવધાનીથી ખૂબ જ અતિ બુદ્ધિપૂર્વક સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એમ ન થાય તો શાસ્ત્ર ભગવાનના એવા સત્પુરુષ હોય એના થકી સમજજો, નહીતર શાસ્ત્રના બધા અર્થ અવળા સમજાશે, મોક્ષ ક્યાંય બાજુમાં રહી જશે.